તો આજે આપણે નવીન પ્રકારના દાખલા જોવાના છે। આ દાખલામાં એવું હશે કે કોઈ ભાવની અંદર વધારો થતો હોય અથવા ઘટાડો થતો હોય, વધારો અને ઘટાડો થવાથી એમાં કંઈક ફેર પડતો હોય, એ રીતના દાખલા જોવાના છે। આવા દાખલા વારંવાર પૂછાતા હોય છે। આની માટે તમને અલગ અલગ ક્લાસીસમાં અલગ અલગ વિડીયોની અંદર અલગ અલગ જગ્યાએ કોઈ સૂત્રને એવું બધું યાદ રાખવાનું કહેશે, પણ આપણી ટ્રીક અલગ છે। આપણે સૂત્રને એવું કંઈ યાદ નહીં રાખીએ, આપણે કોન્સેપ્ટ દ્વારા સમજવાની કોશિશ કરીશું। તો પહેલો દાખલો શું કહે છે કે ખાંડના ભાવમાં 25% વધારો થવાથી કોઈ વ્યક્તિને 400 રૂપિયામાં પહેલાં કરતાં 20 કિલોગ્રામ ખાંડ ઓછી મળે છે, તો ખાંડનો શરૂઆતનો ભાવ શોધો। ખાંડનો ભાવ 25% વધી ગયો, 25% વધી ગયો। ફોર એક્ઝામ્પલ સમજો કે પહેલાં 100 રૂપિયા હતો, તો હવે કેટલો થઈ ગયો? તો કે હવે 125 થઈ ગયો। તો કે આ જે 25% જે વધ્યો ને એના કારણે શું થયું? તો કે કોઈ વ્યક્તિને 400 રૂપિયામાં પહેલાં કરતાં 20 કિલોગ્રામ ખાંડ ઓછી મળે છે, એટલે કે પહેલાં 100 કિલો મળતી હતી તો હવે 80 કિલો જ મળે છે, પહેલાં કરતાં 20 કિલોગ્રામ ખાંડ ઓછી મળે છે। તો હવે અહીંયા આપણે થોડું ધ્યાનપૂર્વક જોઈએ કે 20 કિલોગ્રામ ખાંડનો ભાવ આપણે ગોતીએ, કારણ કે અહીંયા જો કિલોનો આંકડો તો એક જ આપેલો છે, 20 કિલો ખાંડ। શું આપણે એવું કહી શકીએ કે 20 કિલો ખાંડનો ભાવ રહ્યો ને, 20 કિલો ખાંડનો ભાવ એ 400ના 25% જેટલો હશે, નવો ભાવ। તમને એવું લાગે એવું કઈ રીતે? તો એ સમજીએ। જો 25% વધારો થઈ ગયો, એના કારણે 400માં પહેલાં કરતાં 20 કિલોગ્રામ ખાંડ ઓછી મળે છે, પહેલાં કરતાં 20 કિલોગ્રામ ખાંડ ઓછી મળે છે। તો આ 20 કિલો ખાંડ ઓછી મળી, આ 20 કિલો ખાંડ ઓછી મળી, આ કોના કારણે મળી? તો કે 25% વધારો થયો ને એના કારણે, 25% વધારો થયો ને એના કારણે। અને આ 25% વધારો એ કોની સરખામણીમાં? તો કે આ 400ની સરખામણીમાં। તો આપણે એવું જ કહી શકીએ ને કે હકીકતમાં 400ના 25% જે છે ને, 400ના 25% એ 20 કિલો ખાંડનો ભાવ હશે, એ 20 કિલો ખાંડનો ભાવ હશે, અને એ પણ કયો? નવો ભાવ। ફરીથી સમજીએ, કોન્સેપ્ટને તમે દિમાગમાં ઉતારો કે ખાંડના ભાવમાં 25%નો વધારો થયો, એના કારણે કોઈ વ્યક્તિને 400માં પહેલાં કરતાં 20 કિલોગ્રામ ખાંડ ઓછી મળે છે। તો આનો મતલબ શું કે 20 કિલો ખાંડનો ભાવ શું હશે? તો કે 400ના 25% જે હશે એ હશે, અને આ કયો ભાવ હશે? તો કે નવો ભાવ હશે, બરાબર? આ તમારે મગજની અંદર ફિટ કરી દેવાનું। ચલો તો સમજીએ કે 20 કિલો ખાંડનો ભાવ ગોતી લઈએ, 20 કિલો ખાંડનો નવો ભાવ તો કેટલો હશે? તો કે 400ના 25%। તો એ 400ના 25% ગોતી લો। 400ના 25% તો આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ। 400ના 10% કેટલા થાય? તો કે 40, બીજા 10% એટલે 40, અને બીજા 20% એટલે બીજા 5% એટલે 20, તો 40 ને 40 80 અને 100, તો 400ના 25% કેટલા થાય? તો કે 400ના 25% થાય 100 રૂપિયા, 400ના 25% થાય 100 રૂપિયા। તો 20 કિલોનો નવો ભાવ કેટલો હશે? 20 કિલોનો નવો ભાવ હશે 100 રૂપિયા। આ આપણે આના આધારે સમજ્યા કે 20 કિલો એનો નવો ભાવ શું હશે? તો કે 20 કિલોનો નવો ભાવ હશે 100 રૂપિયા। આપણે 20 કિલોનો ભાવ થોડી ગોતવાનો છે, આપણે તો 1 કિલોનો ભાવ ગોતવાનો છે। તો 1 કિલોનો ભાવ કેટલો હશે? તો કે 1 કિલોનો ભાવ હશે, આ 20 × 100 થાય, અથવા 100 / 20 કરીએ, 100 / 20 એટલે શું થાય? તો કે 5। 1 કિલોનો ભાવ કેટલો હશે? તો કે 5 રૂપિયા હશે। 1 કિલોનો ભાવ કેટલો હશે? 5 રૂપિયા, 5। તો આ જૂનો ભાવ છે, આ નવો ભાવ છે, આ નવો ભાવ થઈ ગયો। તો આપણે તો શરૂઆતનો ભાવ ગોતવાનો છે, આપણે શું કરવાનું છે? શરૂઆતનો ભાવ ગોતવાનો। હવે એક ભાવ આપણને મળી જાય પછી તો આપણે ગમે એ ગોતી શકીએ। આ નવો ભાવ આપણને 5 રૂપિયા મળ્યો, નવો ભાવ આપણને 5 રૂપિયા મળ્યો। હવે સમજીએ કે જો 25% વધારો થતો હતો, તો 25% વધારો થતો તો 25% એટલે શું? તો 25% એટલે કે 1/4, 1/4 વધારો થાય છે, એનો મતલબ શું કે 4માંથી 5 બની જાય છે, 4માંથી 5 બની જાય છે, 4માંથી 5 બની જાય છે। તો નવો ભાવ કેટલો છે? તો નવો ભાવ 5 રૂપિયા જ છે ને, નવો ભાવ 5 રૂપિયા તો આપણને મળ્યો હતો। તો જૂનો ભાવ કેટલો હશે? જૂનો ભાવ 4 રૂપિયા હશે, કેમ? કારણ કે આ એની કરતાં 1 ગણા છે, તો આ પણ એની કરતાં 1 ગણા, તો જૂનો ભાવ પણ કેટલો હશે? જૂનો ભાવ 4 રૂપિયા હશે। બીજો દાખલો જોઈએ, થોડું વધારે સરળતાથી સમજે કે ચોખાની કિંમતમાં 20% ઘટાડો થવાથી એક ગ્રાહકને 600 રૂપિયામાં 10 કિલો ચોખા વધુ મળે છે, તો ચોખાનો ઘટાડેલો અને શરૂઆતનો ભાવ શોધો। તો 20% ઘટાડો થયો, એના કારણે ગ્રાહકને 600માં 10 કિલો ચોખા વધુ મળે છે। તો આપણે શું કાઉન્ટર કરવાનું કે 10 કિલો ચોખાની કિંમત કેટલી હશે? તો કે 10 કિલો ચોખાની કિંમત જે છે ને એ 600ના 20% જેટલી હશે, 600ના 20% જેટલી હશે। આના આધારે આપણને ખબર પડે કઈ રીતે? તો આ જોઈએ તો ખબર પડી જાય કે 600માં પહેલાં કરતાં 10 કિલો ચોખા વધુ મળે છે, તો આ 10 કિલો જે ચોખા વધુ મળે છે એ કોના કારણે? તો કે 20% ઘટાડાના કારણે મળે છે ને, તો આ 20% કોના થાય? 600ના। તો આપણે સમજીએ કે 10 કિલો ચોખાનો જે નવો ભાવ જે છે, 10 કિલો ચોખાનો નવો ભાવ એ કેટલો હશે? તો કે 600ના 20% જેટલો, 600ના 20%, 600ના 20%।
અને 620% કેટલા થાય તો એ તો આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ. 610% થાય 60 અને બીજા 10% થાય 60 એટલે 60 ને 60 120. તો 620% થાય 120. તો 120 આપણને મળી ગયું 120 રૂપિયા. એ શું તો કે 10 કિલોનો નવો ભાવ, 10 કિલોનો નવો ભાવ. તો આ તો 10 કિલોનો નવો ભાવ કેટલો થયો તો કે 10 કિલોનો નવો ભાવ થયો 120 રૂપિયા. આપણે તો 1 કિલોનો જોઈએ છે ને, 1 કિલોનો કેટલો હશે તો કે 1 કિલોનો ભાવ જો અહીંયા જોઈએ બરાબર. અહીંયા શું થયું કે એક 0 નીકળી ગયો, 10માંથી 1 થઈ ગયા છે, એક 0 નીકળી ગયો. તો અહીંયા પણ એક 0 નીકળી જશે તો 12 રૂપિયા હશે. અથવા ચલો અહીંયા જોઈએ કે અહીંયા 10માંથી કેટલા ગણા થયા તો કે 10માંથી જોઈએ તો 12 ગણા થયા ને. 10ના કેટલા ગણા થયા તો કે 12 ગણા થયા, કારણ કે 10 ગુણ્યા 12 એટલે 120. તો અહીંયા પણ 12 ગણા થશે તો 12 થઈ ગયા બરાબર. તો આ શું થયું, આ આપણને નવો ભાવ મળી ગયો. નવો ભાવ કેટલો હશે 12 રૂપિયા, કે નવો ભાવ બરાબર 12 રૂપિયા આ આપણને મળી ગયું. હવે થયું હતું શું તો કે 20% ઘટાડો થયો હતો. તો કે 20% ઘટાડો થયો હતો. તો 20% ઘટાડો થયો તો એનો મતલબ શું, 20% એટલે તો કે 1/5. એનો મતલબ કે 5માંથી 6 બની ગયો હતો. ભાવ કેવો બન્યો હતો 5માંથી 6 બન્યો હતો. ભાવ કેવો બન્યો હતો 5માંથી 6 બન્યો હતો. પણ ભાવ 6 ક્યાં બન્યો હતો, આપણે તો નવો ભાવ કેટલો છે 12 છે ને. નવો ભાવ કેટલો છે 12 છે. તો 6ની સામે કેટલા મૂકવા પડે 12. આની કરતાં કેટલા ગણા 2 ગણા. તો જૂનો ભાવ પણ આની કરતાં કેટલા ગણો હશે તો કે 2 ગણો, એટલે કે 5 દુ 10. તો જૂનો ભાવ 10 હતો અને એમાંથી 12 થઈ ગયો. જૂનો ભાવ 10 હતો અને એમાંથી 12 થઈ ગયો. હવે જો આમાં તમે તાળો મેળવો ને તો તાળો પણ મળી જાય. કઈ રીતે સમજો કે પહેલાં 10 રૂપિયા ભાવ હતો, હવે જે છે એ પહેલાં 10 રૂપિયા ભાવ હતો બરાબર. હવે માની લો કે તો 600માં એને કેટલા ચોખા મળતા હશે. 600માં પહેલાં 10 રૂપિયા ભાવ હતો, 10 રૂપિયા ભાવ. તો 600માં કેટલા ચોખા મળશે તો કે 10 રૂપિયા ભાવ હોય તો 600માં કેટલા તો કે 60 કિલો ચોખા મળે. 60 કિલો તો કે એને 60 કિલો ચોખા મળે, 60 kg. તો હવે માની લો કે 12 રૂપિયા ભાવ થઈ ગયો. તો 12 રૂપિયા ભાવ થઈ ગયો તો એને 600માં કેટલા ચોખા મળે. તો 12 રૂપિયા ભાવ થઈ ગયો તો એને 600માં કેટલા મળે. તો 600 ભાગ્યા 12 કરીએ તો 12 × 5 = 60 થાય. તો 50 કિલો ચોખા મળે. 50 કિલો તો થઈ ગયો ને, તાળો મળી ગયો ને આપણને કે 20%નો ઘટાડો થયો. 20%નો ઘટાડો થયો. 20%નો ભાવ જે છે એ ઘટાડો થયો કે 12 હતા 20%નો ઘટાડો થયો બરાબર. તો એના કારણે શું થયું તો જુઓ તો પહેલાં 60 કિલો મળતા હતા ચોખા અને હવે 50 કિલો. તો 10 કિલો ઘટી ગયા ને, 10 કિલો. કારણ કે પહેલાં 50 મળતા હતા, પહેલાં 50 કિલો ચોખા મળતા હતા. હવે કેટલા મળે છે તો કે હવે 60 કિલો મળે છે. 10 કિલોનો ડિફરન્સ પડી ગયો ને આપણને. આની જેવો જ બીજો દાખલો છે કે ચોખાની કિંમતમાં 20% ઘટાડો થવાથી ગ્રાહકને 240માં 6 કિલો ચોખા વધુ મળે છે. તો ચોખાનો ઘટાડેલો ભાવ અને શરૂઆતનો ભાવ જે છે એ આપણે ગોતવાનો છે. તો 20% ઘટાડો થવાથી ગ્રાહકને 240માં 6 કિલો ચોખા વધુ મળે છે. તો આ જે 6 કિલો ચોખા જે છે એનો ભાવ કેટલો હશે તો કે આ 6 કિલો ચોખાનો ભાવ જે છે એ કેટલો હશે તો કે 240ના 20% હશે. 240ના 20%. તો 240ના 20% તો આપણે સરળતાથી ગોતી શકીએ. 240ના 10% થાય 24 અને બીજા 10% થાય 24. તો 24 ને 24 કેટલા થાય 48. તો 6 કિલોનો ભાવ કેટલો હશે 6 કિલોનો ભાવ હશે 48 રૂપિયા. 6 કિલોનો ભાવ કેટલો હશે તો કે 48 રૂપિયા. 6 કિલોનો ભાવ 48 હોય તો 1 કિલોનો કેટલો હોય તો 48 ભાગ્યા 6 કરવા પડે. 48 ભાગ્યા 6. 48 ભાગ્યા 6 કરો તો જવાબ આવશે 8. તો 1 કિલોનો ભાવ કેટલો હોય 8 રૂપિયા. 8 રૂપિયા 1 કિલોનો ભાવ આપણને 8 રૂપિયા મળી ગયો. પણ આ ભાવ કયો હશે તો કે આ નવો ભાવ હશે. આ કયો હશે આ નવો ભાવ. તો હવે આપણને નવો ભાવ તો મળી ગયો, નવો ભાવ. હવે જૂનો ભાવ જાણવો હોય તો નવો ભાવ આપણને કેટલો મળ્યો, નવો ભાવ મળ્યો 8 રૂપિયા. હવે જૂનો ભાવ ગોતો હોય તો 20% ઘટાડો થયો. તો 20% એટલે શું તો 20% એટલે 1/5. 20%નો મતલબ શું 1/5. ઘટાડો થયો, ઘટાડો તો એનો મતલબ શું 5માંથી કેટલા બની ગયા તો કે 5માંથી 4 બની ગયા. 5માંથી 4 બની ગયા. 5માંથી 4 બની ગયા. જ્યારે હકીકતમાં રકમ જોઈએ તો અહીંયા તો આપણને ખબર પડી 4 નથી બનતા. કેટલા બને છે 8 બને છે. આની કરતાં કેટલા ગણા અહીંયા કેટલા બને છે 8. આની કરતાં કેટલા ગણા 2 ગણા. તો આ 5 પણ એની કરતાં કેટલા ગણા હશે 2 ગણા. મતલબ કે એની કરતાં 2 ગણા તો 10 હશે. મતલબ પહેલાં ભાવ કેટલો હશે તો કે પહેલાં ભાવ 10 હશે. પહેલાં ભાવ 10 રૂપિયા હશે. એમાં 20%નો ઘટાડો થયો એટલે કેટલા થયા 8 બની ગયો. એમાં કેટલા થયા 8 બની ગયો. અને આમ પણ જો આપણે જોઈએ કે પહેલાં ભાવ 10 રૂપિયા હતા, એના 20% જુઓ તો એના 20% કેટલા થાય 10ના 20% થાય 2 રૂપિયા ઘટી ગયો એટલે કેટલો જવાબ આવી ગયો 10માંથી 2 જાય તો 8 આવી ગયો ને આપણને. એ રીતે પણ મળી જશે, તાળો પણ મળી જશે. તો આવી રીતે આની જેવા બીજા પણ તમારે દાખલા જે છે એ પ્રેક્ટિસ કરવાના છે અને કંઈ ડાઉટ હોય તો મને જાણ કરવાની છે.